કચ્છમાં જાવ છું રે, ભૃગુ કચ્છમાં જાઉં છું રે, ભણવા બલીનું અભિમાન મારા વાલા, 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 વિષ્ણુમાન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. ભગવાન નારાયણ આજે વામન સ્વરૂપ ધારણ કરી અદ્ભુત શોભાયમાન પરમાત્માનું બટુક સ્વરૂપ નાના સ્વરૂપે આજ જ્યાં બલિરાજા ભરૂચમાં 100મો અંતિમ અશ્વમેઘ યજ્ઞ મહારાજ શુક્રાચાર્યના માર્ગદર્શન નિત્ય જ્યાં કરી રહ્યા છે, યજ્ઞ ભૂમિમાં ભગવાન વામન નારાયણ પધાર્યા છે. પરમાત્માના સ્વરૂપને જોઈ સૈનિકો ભાવે વિભોર બન્યા છે. જો તો ખરા કેવો બટુક છે. કયું છે બોલો વિપ્રરાજ, શું સેવા કરીએ? બટુક વેશમાં રહેલા ભગવાન સૈનિકોને કહે છે, અમે માગવા માટે આવ્યા છીએ. અમારા ધન્ય ભાગ આજ આપ અમારે માગવા માટે આવ્યા. બોલો આપને શું જોઈએ છે? આપ બહુ યોગ્ય સ્થળે આવ્યા છો. મહાત્મા બલિના દરબારમાં આપ આવ્યા છો. આ દ્વારથી આજ સુધી કોઈ ખાલી ગયું નથી. એની ઈચ્છાથી અધિક અહીંથી એને મહાત્મા બલિ આપ્યું છે. ત્યારે ભગવાન લીલા કરતા કહે છે, મહાત્મા બલિએ જો આપ્યું હોય તો બોલાવો તમારા મહારાજ બલિને. મને જો મહારાજ બલિ આપે તો જ મારે દાન લેવું છે, બાકી મારે દાન જોઈતું નથી. સૈનિકોને મને એમ થયું કે આ છોકરાને બિચારાને એમ હશે કે આ સૈનિકો ઓછું આપશે અને રાજા જો આપે તો મને થોડું વધુ આપે, એટલે રાજાનો આગ્રહ રાખે છે. સૈનિકો કહે છે, રે વિપ્રદેવ આપ ચિંતા ન કરો, અમને સંપૂર્ણ સત્તા મહારાજાએ આપેલી છે. આપ જે કાંઈ ઈચ્છતા હોય બોલો, અમે આપની ઈચ્છા પૂર્ણ કરીશું. ભગવાન વામન સ્વરૂપમાં કહે છે, ના અમને તો મહારાજ બલિ આપે તો જ અમારે લેવું છે, બાકી અમારે દાન જોતું નથી. વાત વધી પડી, કરવું શું? સૈનિકો કહે છે, નહીં મહારાજ બલિ તો યજ્ઞની દીક્ષા લઈને બેઠા છે, યજ્ઞમાંથી ઊભું થઈ શકાય નહીં. યજ્ઞમાંથી ઊભા થાય તો એમનો અંતિમ યજ્ઞ છે, યજ્ઞ પૂર્ણ થાય એટલે એમને ઇન્દ્રપદ મળવાનું છે. હવે જો ઊભા થાય તો ઇન્દ્રપદ એમનું પાછું દૂર ચાલ્યું જાય. ભગવાન મનોમન કહે છે, એટલા માટે તો આવ્યો છું. જીદ પકડી છે કે મહારાજ બલિ જો દાન આપે તો હું સ્વીકારું, નહીતર હું દાન ઈચ્છતો નથી. અને મહારાજ બલિ જો આપવા ના આવતા હોય તો ચાલ્યો જાઓ, જગતને કહી દઉં કે મહારાજ બલિને આપવાની દાનત નથી એટલે આવતા નથી. આમાં ભગવાન જ્યાં મંડ્યા મેણા મારવા, દ્વાર ઉપર શોર બકોર થતો જાણી મહારાજ બલિને થયું છે કે આ બધું શું છે. કોઈ કે આવી શુક્રાચાર્યને પણ કહ્યું છે ને બલિરાજાને પણ કહ્યું છે કે દ્વારે કોઈ માગવા માટે આવ્યા છે. બટુક છે, નાનો બ્રાહ્મણનો છોકરો છે, પણ જીદ પકડીને બેઠો છે કે મહારાજ બલિ જો આપે તો હું દાન લઉં. મહારાજ બલિએ ગુરુદેવ શુક્રાચાર્ય સામે જો ગુરુદેવ શું કરવું? યજ્ઞમાંથી ઊભા થાવ તો યજ્ઞ દીક્ષામાં ભંગ પડે, આખો યજ્ઞ નિષ્ફળ જાય. શુક્રાચાર્ય વિચારમાં પડ્યા, એવો તો અવડો નાનો છોકરો કોણ છે કે રાજા વિના દાન લેતો નથી, લાવ જોવા દે. આંખ બંધ કરીને શુક્રાચાર્ય જ્યાં જોયું ત્યાં તો આહા, આ વિરાટ પોતે વામન બનીને આવ્યા છે. બલિને કહે છે, બલિ ખબરદાર જો ઊભો થયો છે, એ કપટી આજ ફરીવાર કપટ કરીને આવ્યો છે. ગુરુદેવ કોણ છે? અરે કોણ છે? એ જ તારા ભવાભવ, તારા પૂર્વજનો ભવભવનો શત્રુ. પણ ગુરુદેવ કોણ? અરે ભગવાન નારાયણ આજ તારા આંગણે ભિક્ષુક બનીને આવ્યો છે. અને બલિની છાતી તો ગજ ગજ ફૂલે છે. ગુરુદેવ મારા આંગણે ભગવાન ભિક્ષુક બનીને આવ્યા છે તો હું જરૂર જાઉં. શુક્રાચાર્ય રજા નથી આપતા. મહારાજ ઉભા થશો તો યજ્ઞ નિષ્ફળ જશે અને ઇન્દ્રપદ નહીં મળે. અને બલિએ તે દિવસે કહ્યું છે, કરે મારા આંગણે ભગવાન માગવા આવતો હોય તો પછી ઇન્દ્રપદ તો પગની ઠોકર બરોબર છે. એમ કહીને બલિ રાજા આસન ઉપરથી ઉભા થયા. જગતને આપનારો આજ મારા આંગણે માગવા આવ્યો ને હવે ઇન્દ્રપદની આશા રાખું?
તો મારાથી મોટો ભિખારી બીજો કોણ? દ્વારે આવી વંદન કર્યા છે, પધારો બટુક રાજ પધારો. બોલો આપની શું ઈચ્છા છે? ખરેખર તો બલિ જાણી ગયો છે કે આ ભગવાન છે, પણ ભગવાન લીલા કરે છે. મહારાજ માગવું તો છે, પણ અમે જે માગી આપશો? બલિ છાતી ફુલાવીને કહે છે માગો, તમારાથી અધિક મારે બીજું શું છે? ભગવાન કેમ નહીં? અમારી સામે તમે હાથમાં જળ લઈ પ્રતિજ્ઞા કરો કે આ બાળક અમારી પાસે જે માંગશે એ અમે એને આપીશું, પછી અમે માંગીએ. આમ જ્યારે ભગવાને વામન સ્વરૂપે કહ્યું, સૈનિકો મંત્રીઓ વિચારમાં પડ્યા કે આ છોકરાને એવું તો શું લેવું હશે કે બલિ રાજા પાસે પ્રતિજ્ઞા કરાવે છે? બલિ જેવો દાનવીર બ્રહ્માંડમાં કોઈ છે નહીં, અને આ જેની પાસે પ્રતિજ્ઞા કરાવેનો અર્થ એ થાય કે બલિના વચનમાં વિશ્વાસ નથી. એવું તો એને શું માગવું હશે? આજ આટલી મોટી જ્યારે રામાયણ થઈ, સૈનિકો વિચારમાં પડ્યા કે આ છોકરાને માગવું છે શું? તુરંત બલિરાજા પ્રતિજ્ઞા કરવા, દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા. જારી લઈ અને જ્યાં પાણી લેવા જાય, પણ શુક્રાચાર્યથી સહન થતું નથી કે આ બલિ હમણાં ભગવાન માગશે, ભગવાન આ મારા ચેલાનું કઈ રહેવા જ નહીં દે. શુક્રાચાર્ય ભમરો બનીને જે જારી હતી એના નાળચામાં આવી નાડા બેઠા છે કે જેથી કરીને પાણી આવે નહીં. ભગવાન વિચાર કરે આનું મારે શું કરવું? લેનારો કોક, આપનારો કોક, સંપત્તિ કોઈકની, સંપત્તિ લઈ જાય કોઈક, અને આને શું બળતરા? ભગવાનને જે ક્રોધ આવ્યો કે દર્ભની સળી લીધી. મહારાજ આમાં કઈ કચરો આવી ગયો લાગે છે, એમ કરીને જે સળી મારીને સીધી જ પેલા ભમરાની એક આંખમાં, શુક્રાચાર્યની એક આંખ ફૂટી. તે દિવસથી વનવે. અને શુક્રાચાર્યનો જગતમાં હજી તૂટો નથી હો. હોય કોકનું આપતો હોય કોઈ કોક, એવા તો મળી જ રહે. ન્યા હું જરૂર છે પડ્યો રે. તુરંત હાથમાં જળ લઈ મહારાજા બલિએ સંકલ્પ કર્યો છે કે સૂર્ય, પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મારા સર્વે પિતૃઓ, દિશાના દેવતાઓ, વાયુમાં રહેલા જેટલા પણ પુણ્ય જીવાત્માઓ છે, સર્વેની સાક્ષીએ પ્રહલાદજીનો વંશજ એવો મહાત્મા બલિ હું પ્રતિજ્ઞા કરું છું કે આ બ્રાહ્મણનો બાળક મારી પાસે જે પણ કંઈ માગશે એ હું એને જરૂર અર્પણ કરીશ, જરૂર અર્પણ કરીશ. આટલું કહીને અંજલિ જ્યાં નીચે મૂકીને કહ્યું, બટુક હવે તો માગો. સૈનિકો અને મંત્રીઓ કાન ઊંચા કરી કરીને જોઈ રહ્યા કે આ છોકરો શું માગશે. ભગવાને હાથ જોડી કહ્યું, મહારાજ મારે બીજું કંઈ જોઈતું નથી, પણ બસ મને 3 ડગલા પૃથ્વીનું દાન કરો. સૈનિકો તો ખડખડાટ હસી પડ્યા. અરે ગાંડા, તારા 3 ડગલા દાન જોતું, તેમાં આટલું મોટું નાટક કરે? સૈનિક કે છોકરા તું રહેવા દે, તારે ડગલા નાના થશે, હું તને મારા 3 ડગલા ભરી દઉં. પણ ભગવાન બોલતા નથી. બલિરાજા એમ કે જા દત્તમ, પછી આને ખબર પાડું. ફરીથી કહ્યું, મહારાજ મને મારા 3 ડગલા પૃથ્વી જોઈએ છે. બલિરાજા અંજલિમાં જળ લઈ કીધું કે હે ભૂદેવ, તમારા 3 ડગલા ભરીને પૃથ્વી હું તમને આપું છું. દત્તમ કરીને જ્યાં પાણી મૂક્યું, પાણીની જ્યાં ભૂમિને સ્પર્શ થયો તો આંખના પલકારામાં એ વામનમાંથી ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરવા લાગ્યા છે. એટલું વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું, પરમાત્માનું મસ્તક આકાશને સ્પર્શ થયો. એક જ ડગલામાં ઉપરના 7 લોક, બીજા ડગલામાં પૃથ્વી લોકના 7 લોક, 14 લોકની પૃથ્વી ભગવાને 2 ડગલામાં માપી લીધી. અને પછી બલિને કીધું કે બોલ બલિ, હવે આ ત્રીજો પગ ક્યાં મૂકું? ભગવાનનું વિરાટ સ્વરૂપ જ્યાં જોયું, કેટલાય બેહોશ થયા. પહેલો પગ જ્યાં સત્યલોકમાં પહોંચ્યો, બ્રહ્માજીએ પરમાત્માના જમણા પગના અંગૂઠાનું પાદ પ્રક્ષાલન કરી પોતાના કમંડલુમાં ગંગા સ્વરૂપે એનું ભરણ કર્યું. અને આજ 2 ડગલામાં જે સમગ્ર પૃથ્વી બલિના શાસનમાં હતી એ ભગવાને માપી લીધી. ને પછી કહ્યું, બોલ બલિ, આ ત્રીજો પગ ક્યાં મૂકું? બલિ બહુ હોશિયાર હતો. પ્રભુ, હવે કંઈ બાકી રહ્યું નથી, કૃપા કરી ત્રીજો પગ મારા મસ્તક ઉપર મૂકો. ભગવાને જ્યાં પોતાના વિરાટ નારાયણ સ્વરૂપનો પગ બલિના મસ્તક ઉપર મૂક્યો, બલિ સીધો રસાતળમાં પહોંચ્યો છે. પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં પાછા આવ્યા છે.
સૌનું રાજ સૌને આપ્યું છે, પણ બલિ ઉપર ભગવાન બહુ રાજી થયા છે. રાજી થઈને બલિને કહ્યું છે, મહારાજ બલિ માગો, આજ તમે જે માગશો એ આપીશ. અને જીવનમાં જ્યારે જ્યારે માગવાનો વારો આવે ત્યારે જેને માગતા આવડે જીવ ફાવી જાય. અને જ્યારે ભગવાન માગો માગો એમ કહે ત્યારે તો પછી શું બાકી રહે? ભરતજીને કહેવામાં કે ભરતજી માગો, ત્યારે ભરતજીએ રામાયણમાં માગ્યું છે, ધર્મ ન અર્થ ન કામ રૂચિ ગતિ ન ચહુ નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ વરદાનું દાન. એક વરદાન આપો, જન્મો જન્મ મને પ્રભુ પદમાં પ્રીતિ રહે. હનુમાનજીને જ્યારે માગવાનું કહેવામાં આવ્યું, હનુમાનજીએ માગ્યું કે જ્યાં સુધી રામ કથા રહે ત્યાં સુધી મારો દેહ રહે. આજે બલિરાજાને પ્રભુ કહે છે, બલિરાજા માગો. બહુ વિચારના અંતે બલિરાજાએ માગ્યું, પ્રભુ બીજું કંઈ ઈચ્છતો નથી, પણ આપ નિત્ય મને દર્શન આપતા રહો અને મારા દ્વારની રક્ષા કરતા રહો. તથાસ્તુ ભગવાને કહેવું પડ્યું. અને ત્રિલોકીનો નાથ હાથમાં ભાલું લઈ બલિનો દ્વારપાળ બનીને ઊભો રહે છે. હવે વિચાર કરો, બલિનો સોદો નફાનો કે ખોટનો? ત્રિલોકીનું રાજ ગયું, પણ ભગવાન જેવો દ્વારપાળ નિત્ય દર્શનાર્થે નજર સામે મળ્યો. બલિરાજાનું તો જીવન ધન્ય થયું. આ બાજુ લક્ષ્મીજી ચિંતામાં પડ્યા, ગયા ગયા પાછા આવ્યા જ નહીં. શું થયું? તપાસ કરતા ખબર પડી કે તો હાથમાં ભાલું લઈને બલિના દ્વારે ઊભા છે. કરવું શું? લક્ષ્મીજી ગયા, પ્રભુ ચાલો. ભગવાન કે નહીં અવાય. ભગવાન તમને રોકનાર કોણ છે? મજબૂર છીએ, ભક્તના વચનથી બંધાયેલા છીએ. અહમ ભક્તાધીનો, પરમ સ્વતંત્ર પ્રભુ ભક્ત આગળ પરાધીન છે. અમે તો હવે બલિરાજાના દાસ છીએ, બલિના નોકર છીએ. લક્ષ્મીજીએ ઉપાય કર્યો, બલિરાજા પાસે જઈ તુરંત રાખડી બાંધી દીધી, બલિને ભાઈ બનાવ્યા. બલિ ભાવ વિભોર થયા કે બેન તમે અચાનક આવ્યા છો, આજ તમે રાખડી બાંધી, આજે કઈ રક્ષાબંધનનો દિવસ તો છે નહીં, તમે રાખડી બાંધી, બોલો હું તમને કાપડુમાં શું આપું? લક્ષ્મીજી કે કાંઈ જોઈતું નથી, આ ઈવડાઈને છૂટા કરો. બલિ કે હું ક્યાં ના પાડું છું? પછી તો 4 મહિનાના 3 વારા કર્યા. 4 મહિના ભગવાન વિષ્ણુ, 4 મહિના પિતામહ બ્રહ્મા અને 4 મહિના ભોળિયો નાથ બલિના દ્વારે આજ સુધી હજી ચોકી દેવા જાય છે. દેવપોઢી એકાદશી આવે એટલે ભગવાન હાથમાં ભાલું લઈ બલિના દ્વારે ઊભો રહે. તે છેક દેવ ઉઠી સુધી એ જગતનો નાથ બલિની રક્ષા કરવા ઊભા રહે છે. અષ્ટમ સ્કંદના અંતિમ અધ્યાયોમાં મહારાજ સત્યવ્રતને ભગવાને મત્સ્ય સ્વરૂપે દર્શન આપીને ભગવાન વિશાળ એક શિંગધારી મત્સ્યના સ્વરૂપમાં પ્રગટ થયા એની કથાઓ કહી. ઔષધિઓની, સર્વે જીવાત્માઓની પ્રલય કાળના જળમાં પરમાત્માએ રક્ષા કરી છે કથાઓ કહી. સુખદેવજી મહારાજ અષ્ટમ સ્કંદને પૂર્ણ કર્યા છે. નવમ સ્કંદના 24 અધ્યાયોમાં ઈશાનું કથા છે. ચંદ્રવંશ અને સૂર્યવંશના મહાન રાજાઓની કથાઓ નવમ સ્કંદમાં છે. સૌ પ્રથમ સૂર્યવંશી મહાન રાજાઓની કથા કહેતા સુખદેવજી મહારાજ મહાન સૂર્યવંશી જે શુદ્ધમ્ન, શરિયાતી, નાભાગ, અમરીશ, હરિશ્ચંદ્ર, સત્યવાદી આદિ જે રાજાઓ થયા એમના મહાન ધર્મવાન ચરિત્રો કહ્યા છે. સગર નામના મહાન સૂર્યવંશી રાજાનું ચરિત્ર કહ્યું કે જેના વંશમાં ગંગા ઉતરણ થયું. જે સગર રાજા થકી દિલીપ થકી ભગીરથે આ પવિત્ર ગંગાજીને પૃથ્વી પર આવાહન કરીને લાવ્યા, એ કથા કહી છે. ત્યારબાદ પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ અત્યાર સુધી આપે મને જે કથાઓ કહી એ બધી જ કથાઓ ભગવાનના નિમિત્ત અવતારોની, ભગવાનના કારણિક અવતારોની કહી. અત્યાર સુધી જે કથાઓ આવી ભગવાનના નિમિત્ત અવતારની આવી. કોઈ એક નિમિત્ત માટે,
કોઈ એક કારણ માટે પ્રભુએ અવતારનું પ્રાગટ્ય કર્યું, એ નિમિત્ત પૂર્ણ થતા, એ કારણ પૂર્ણ થતા એ અવતાર પણ વળી પાછો સ્વ સ્વરૂપમાં લીન થયો. ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો, પૃથ્વીને રસાતળમાંથી લાવી તરતી મૂકી, હિરણાક્ષનો વધ કર્યો, વરાહ અવતાર ત્યાં પૂર્ણ થયો. ભગવાન ઋષિ સ્વરૂપે પ્રગટ થયા, હિરણ્યકશિપુનો વધ કર્યો, પ્રહલાદજીને વરદાન આપ્યું, અવતાર કથા ત્યાં પૂર્ણ થઈ. મત્સ્ય અવતાર ધારણ કર્યો, સમુદ્ર મંથન પૂર્ણ થયું, અવતાર ત્યાં પૂર્ણ થયું. મોહિની અવતાર ધારણ કર્યો, અસુરો પાસેથી અમૃત પડાવી દેવોને આપ્યું, અવતાર કથા ત્યાં પૂર્ણ થઈ. જેટલા જેટલા અવતારો પ્રભુએ ધારણ કરે માત્ર એક નિમિત્ત, એક કાર્ય પૂરતા હતા. પણ ગુરુદેવ આ સૂર્યવંશમાં ભગવાન પોતે મનુષ્ય સ્વરૂપે, પૂર્ણાવતાર સ્વરૂપે એક મનુષ્ય જેવા બનીને આ સૂર્યવંશમાં પ્રગટ થયા હતા. એ મહાન પરંપરાની, એ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની કથાઓ આપ મને કહો. પરીક્ષિતના પ્રશ્નથી સુખદેવજી મહારાજ પ્રભુ શ્રી રામચંદ્રજીની કથાઓ પરીક્ષિતને કહેવા લાગ્યા છે. રાજન, સૂર્યવંશમાં હરિશ્ચંદ્રના પુત્ર રોહિત થયા, એમના વંશમાં ચંપ, એમના વંશમાં મહાન સૂર્યવંશી તાકાતવાન રાજાઓના વંશમાં એક ખટવાંગ નામે રાજા થયા. ખટવાંગના પુત્ર થયા દીર્ઘબાહુ, અને દીર્ઘબાહુના પુત્ર થયા છે રઘુ. રઘુ મહાન શક્તિશાળી છે, એના જ નામથી રઘુકુળની પરંપરા શરૂ થઈ. એ જ રઘુના મહાન વીર્યવાન પુત્ર થયા છે અજ, અને અજના પુત્ર થયા છે મહારાજ દશરથ. સૂર્યવંશી રાજાઓની રાજપુરી રાજનગરી છે અયોધ્યા. અયોધ્યામાં મહાન ધર્મવાન, ભગવાનમાં પ્રીતિવાન મહારાજ દશરથ રહે છે. મહારાજ દશરથને 3 રાણીઓ છે મુખ્ય, બીજી અનેક પટરાણીઓ છે. સૌથી મોટા કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. મહારાજ દશરથ માત્ર સૂર્યકુલ ભૂષણ નથી, પણ ભગવાનના સૌથી સાચા પ્રેમી ભક્ત રામાયણમાં જો કોઈ હોય તો મહારાજ દશરથ છે, એવું મહાત્મા ગોસાઈ તુલસીદાસજી કહે છે. પ્રભુ ચરણમાં સૌથી વધુ પ્રેમી જો કોઈ હોય, પ્રભુ સ્વરૂપમાં સૌથી વધુ પ્રેમ જો કોઈને હોય તે મહારાજ દશરથ છે. અને ભૂમિ કંઈક તો હશે ને. મેં પહેલા પણ કહ્યું તું, ઉત્તમ બીજ ઉત્તમ ભૂમિમાં જ ઉગે છે. મર્યાદા પુરુષોત્તમ રામ જ્યાં પ્રગટ થયા હોય, એ કુળ, એ માતા, એ પિતા કઈ જેવા તેવા હોઈ શકે ખરા? રામાયણમાં તુલસીદાસજી વંદન પ્રકરણમાં જ્યારે મહારાજા દશરથને વંદન કર્યા ત્યારે એમણે બહુ અદ્ભુત ઉપમા મહારાજા દશરથને આપી. શબ્દ એવો લખ્યો, બંધવ અવધ ભુવા સત્ય પ્રેમ જેહી રામ પદ બિછુરત દીન દયા પ્રિયતનુ તૃણૈવ પર બંધવ અવધ સત્ય પ્રેમ જય રામ પદ બિછુરત દીન દયા પ્રિયતનુ તૃણૈવ પર. તુલસીદાસજી કહે છે કે મહારાજ દશરથના ચરણમાં હું વંદન કરું છું. બંધવ અવધ ભુવાલ, અયોધ્યાના રાજાના ચરણમાં હું વંદન કરું છું. શા માટે? તો કે સત્ય પ્રેમ જેહી રામ પદ. જેને પ્રભુ રામના ચરણમાં સત્ય પ્રેમ છે, પ્રભુ રામના ચરણમાં જેને સાચો પ્રેમ છે,
અને રામચરણમાં સાચી પ્રીતિ છે એનું પ્રમાણ શું? એની સાબિતી શું કે મહારાજ દશરથને પ્રભુ રામના ચરણમાં સત્ય પ્રેમ છે? તો બીજી પંક્તિમાં સાબિતી આપી, વિચુરત દીન દયાલ પ્રિય તનુ તૃણ ઈવ પરહર, કે જે ક્ષણે રામનો વિયોગ થયો, દરેક જીવાત્માને સૌથી વાલામાં વાલી વસ્તુ શું? આપણે બધા બેઠા છીએ, કોઈ આપણને પૂછે કે તમને વાલામાં વાલું શું? તમે પેલા નક્કી કરો, પછી હું કહું. મનમાં ધારી લો કે મને વાલામાં વાલું આ, પછી એથી વાલી વસ્તુ હું તમને બતાવું અહીંથી. બધાયને એક વસ્તુ, આપણા બધાયને કોમન, આપણને બધાયને વાલામાં વાલી એક વસ્તુ હોય છે. શું? તો કે પોતાનું શરીર. કોઈ બંદૂક લઈને કે લાવો લાખ રૂપિયા આપી દેવા પડે ને? જિંદગી ભરની મહેનત કરીને બંગલો કર્યો હોય 4.25 કરોડનો, બંદૂકની ગોળી મૂકીને કે કઈ કરશે, આ બંગલો હાથથી મારો. બંગલો ગમે તેટલો વાલો હોય તો સહી કરી આપવી પડે ને. વાલામાં વાલા પદાર્થ આગળ આપણો પ્રાણ એથી વાલો છે. મનુષ્યને પ્રિયમાં પ્રિય જો કોઈ તત્વ હોય તો એ છે પોતાનો પ્રાણ. અને મહારાજ દશરથને રામચરણમાં કેટલો પ્રેમ છે. વિચુરત દીન દયાલ પ્રિય તનુ તૃણ ઈવ પરહરે. જેવો રામનો વિયોગ થયો, તણખલાની જેમ આ પોતાના પ્રાણનો દશરથ મહારાજે ત્યાગ કર્યો. એ રામચરણમાં સત્ય પ્રેમની પ્રતીતિ છે. મહારાજ દશરથ પાસે પૂર્વજોની આપેલી અપાર ધન છે, સંપત્તિ છે, યશ અને કીર્તિ છે, બધું જ છે. પણ એ મહાન સૂર્યવંશમાં, એ મહાન રઘુકુળમાં મહારાજ દશરથને ત્યાં કોઈ સંતાન નથી. ભર્યો ભાદરવો પરિવાર હોવા છતાં ખોળાના ખૂંદનારની ખોટ એ ઘરમાં વર્તાઈ રહી છે. જીવનની ચોથી અવસ્થામાં મહારાજ દશરથ પહોંચ્યા છે. પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં અને પ્રભુ પ્રત્યેની ભક્તિમાં પ્રતીક્ષા કરતા કરતા જીવનના 3 વિભાગ વહી ગયા. જીવનના અંતિમ તબક્કામાં જે દિવસે મહારાજ દશરથ પહોંચ્યા છે ને ચિંતા થવા લાગી છે, કરે એ હરિશ્ચંદ્ર, ખટવાંગ, દીર્ઘ બાહુ, રઘુ અને અજ જેવા મહાન જીવાત્માઓ, પુણ્યાત્માઓના વંશ શું મારા થકી અંત આવશે? શું રઘુકુળને પૂર્ણ કરવાનું કલંક મારા મસ્તક ઉપર ચોંટશે? આ આશંકાથી મહારાજ દશરથ દુખી રહેવા લાગ્યા છે. ગુરુદેવ વશિષ્ઠના ચરણમાં જઈ વિનંતી કરી છે, ગુરુદેવ કંઈક દયા કરો, કંઈક કૃપા કરો, આ મહાન વંશ આગળ વધે એવી કૃપા કરો. દશરથની વિનંતીથી મનોરમા નદીના કિનારે ઋષિમુનિઓ દ્વારા પુત્ર કામેષ્ટિ નામના અનેક યજ્ઞો મહારાજ દશરથે કર્યા છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞોના ફળ સ્વરૂપે અંતમાં પુત્ર પ્રાપ્ત થાય એવી ખીર પયસ એ યજ્ઞકુંડમાંથી દેવ લઈને નીકળ્યા છે. એ ફળ સ્વરૂપે ખીર મહારાજ દશરથને સોંપવામાં આવી છે. યજ્ઞના પ્રસાદની એ ખીર કે જેના થકી પુત્ર પ્રાપ્ત થાય એમ છે. મહારાજ દશરથના હાથમાં ખીર આવી, કરવું શું? 3 પટરાણીઓ છે, ત્રણેયને યોગ્યતા પ્રમાણે વહેંચવી તો જોઈએ. મહારાજ દશરથે ખીરને સૂંઘી છે. ખીરના 2 ભાગ કર્યા છે. એક ભાગ મહારાણી કૌશલ્યાને અર્પણ કરવામાં આવ્યો છે. વધી એના બીજા 2 ભાગ કર્યા છે. એક ભાગ મહારાણી કૈકેયીને આપવામાં આવ્યો છે. વધ્યો તેના વળી 2 ભાગ કરી કૈકેયી અને સુમિત્રાના હાથનો સ્પર્શ કરાવી, કૈકેયીને કૌશલ્યના હાથનો સ્પર્શ કરાવી સુમિત્રાને આપવામાં આવ્યા છે.
યજ્ઞના પ્રસાદ રૂપ એ ખીર જમવાથી મહારાજા દશરથ થકી ત્રણેય રાણીઓ ગર્ભવતી બન્યા છે. મહારાજા દશરથને પૂર્વના પુણ્યના સ્વરૂપે ભગવાનનું વરદાન હતું કે જાઓ, તમારે ત્યાં હું સ્વયં પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરીશ. આજ માતા કૌશલ્યા થકી સ્વયં ભગવાન પોતે જન્મ ધારણ કરવાના છે. પણ એ વાતની ખબર માયાના અંધકારમાં ડૂબેલા મહારાણી કૌશલ્યા કે પિતા દશરથને નથી. દિવસ ઉપર દિવસ, દિવસ ઉપર દિવસ જવા લાગ્યા છે. 1, 2, 3 માસ પૂર્ણ થતા 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 ચૈત્ર માસ આવ્યો છે. પ્રભુ રામચંદ્રજીએ આ પૃથ્વી પર પ્રગટ થવા માટે ચૈત્ર માસની 9મી તિથિને પસંદ કરી છે. આજ આ પૃથ્વીલોક ઉપર અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા અમારે જન્મ ધારણ કરવો છે. માટે એ દિવસને પરમાત્માએ નિશ્ચિત કર્યો છે. 9મી તિથિ મધુમાસ પુનીતા, 9મી તિથિ મધુમાસ પુનીતા, 9મી તિથિ મધુમાસ પુનીતા, 9મી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજિત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજિત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજિત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજિત હરિપ્રીતા. ચૈત્ર સુદ 9મીનો દિવસ આવ્યો. પરમાત્માએ જન્મ ધારણ કરવા માટે બરોબર મધ્ય દિવસ બપોરના 12 વાગ્યાનો સમય રામચંદ્ર પરમાત્માએ પ્રગટ થવા માટે પસંદ કર્યો છે. મધ્ય દિવસ અતિ શીતલ ધામા, 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 પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા, શીતલ મંદ સુરભિમા, શીતલ મંદ સુરભિમા, શીતલ મંદ સુરભિમા, શીતલ મંદ સુરભિમા, હર્ષિત સુર સંતન મન ચાઉ, હર્ષિત સુર સંતન મન ચાઉ, હર્ષિત સુર સંતન મન ચાઉ, હર્ષિત સુર સંતન મન ચાઉ. 9મી તિથિ મધુમાસ પુનીતા, 9મી તિથિ મધુમાસ પુનીતા. બરોબર ચૈત્ર સુદ 9મીનો દિવસ આવ્યો. આજ સ્વયં પરમાત્મા પ્રગટ પુરુષોત્તમ નારાયણ પૃથ્વીલોક ઉપર મર્યાદાનું સ્થાપન કરવા માટે, રાવણ આદિ અસુરોનો નાશ કરવા માટે, શબરી, વાલી, હનુમંત આદિ ભક્તજનોના સંકલ્પોને પૂર્ણ કરવા માટે, સીતાજીના સંકલ્પોને પૂર્ણ કરવા, પૃથ્વીલોક ઉપર અધર્મના વધી રહેલા વ્યાપને ઘટાડવા માટે આજ અયોધ્યામાં ચૈત્ર સુદ 9મીના દિવસે બરોબર બપોરના 12 વાગ્યાના સમયે પરમાત્મા નારાયણે મર્યાદાનું સ્થાપન કરવા, અજ્ઞાનના અંધકારને દૂર કરવા, જ્ઞાનની જ્યોતિને ફરી પાછી જગમગતી જળહળતી કરવા
કરવા માટે એ પરમાત્માએ પૃથ્વી લોકો પર જન્મ ધારણ કરવાનો નિર્ણય કર્યો છે. માતાના ગર્ભમાંથી જન્મ ધારણ કરતા પહેલા ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન નારાયણે પિતા દશરથ માતા કૌશલ્યાને દર્શન આપ્યા છે. પોતે આપેલે પૂર્વનું જે વરદાન એને યાદ કરાવ્યું છે. હે માતા, હે પિતા, તમે જ પૂર્વના એ જ જીવાત્માઓ છો કે જેને મેં તમારા ઘેર પુત્ર થઈને પ્રગટ થવાનું વરદાન આપ્યું હતું. આજ તમારું વરદાન સફળ કરવા માટે, તમારા થકી પૃથ્વીના જીવનો ઉદ્ધાર કરવા માટે હું જન્મ ધારણ કરું છું. પરમાત્માની સ્તુતિ માતા પિતાએ કરી છે. પરમાત્માએ માતા કૌશલ્યાના ગર્ભમાં પ્રવેશ કર્યો. દેવતાઓ આવી પરમાત્માની સ્તુતિ કરી છે. પરમાત્માની સ્તુતિ કર્યા બાદ ચૈત્ર સુધી નવમીનો દિવસ છે. બરોબર બપોરના 12 વાગ્યાનો સમય છે. ભગવાન સૂર્યનારાયણ બરોબર મધ્યાહનમાં છે. પૃથ્વી લોકો પર મર્યાદાનું સ્થાપન કરવા, ધર્મની રક્ષા કરવા, રાવણ આદિ અસુરોનો નાશ કરવા માટે, ભક્તોના સંકલ્પોને પૂર્ણ કરવા માટે, ભક્તોની ભાવનાઓનો સ્વીકાર કરવા માટે એ પરમાત્મા ભગત પુરુષોત્તમ નારાયણ આજ માતા કૌશલ્યા થકી અયોધ્યાના એ રાજ દરબારમાં એક નાના બાળક સ્વરૂપે અનંત શક્તિના ધારણ કરનારા વિરાટ નારાયણ પોતે આજ એક નાના બાળક સ્વરૂપે જગતના જીવોને સુખ આપવા માટે એક બાળ સ્વરૂપે સુંદર મજાનું ગૌર સ્વરૂપ ધારણ કરી અને બરોબર બપોરના 12 વાગે ચૈત્ર સુદ નવમીના દિવસે અયોધ્યામાં માતા કૌશલ્યા પિતા દશરથના ઘેર સૂર્યનારાયણની સાક્ષીએ જન્મને બાળ સ્વરૂપને ધારણ કર્યો છે. બોલો રામચંદ્ર ભગવાનની જય. સિયાવર રામચંદ્ર કી જય. અવધ મે આનંદ ભયો જય બોલો રઘુવીર કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. હે અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. જય રઘુવીર લાલ કી. જય રઘુવીર લાલ કી. જય રઘુવીર લાલ કી. જય રઘુવીર લાલ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે લાલ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે લાલ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે લાલ ભયો જય રઘુવીર લાલ કી. અયોધ્યા મે લાલ ભયો જય રઘુવીર લાલ કી. લાલ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે લાલ ભયો જય રઘુવીર લાલ કી. આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે લાલ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ કી. 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 અવધ મે લાલ ભયો જય રઘુવીર લાલ કી. મે લાલ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે લાલ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે લાલ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મે લાલ ભયો
રાણીપને આંગણે જ્યારે સરસ મજાની ભાગવત પારાયણ જેમાં કથામાં રામ જન્મ ઉત્સવ આવ્યો એનું આયોજન સરસ મજાનું અમારા યજમાન મહેન્દ્રભાઈ અને રમેશભાઈ બંને ભાઈઓ અહીંયા આવશે. મહેન્દ્રભાઈ વડુવાળા અને રમેશભાઈ પણ વડુવાળા બંને ભાઈઓ અહીંયા આવશે અને પૂજન વિધિની આરતી કરવાની વિધિ થશે. પૂજન આરતી થશે ત્યારબાદ અહીંયા અત્યારે હજી ઉત્સવ થશે. કોટેશ્વર ગુરુકુળના વિદ્યાર્થી દ્વારા રામ જન્મોત્સવ થશે. ત્યારબાદ આપણે પૂજન વિધિ આગળ કરીશું, આરતી કરીશું. તો અત્યારે રમેશભાઈ, મહેન્દ્રભાઈ અને રમેશભાઈ વડુવાળા આવશે.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાલા ભક્તજનો, રાણી અને નવાવાડા સેન્ટરમાં ગણેશ કોલેજના ગ્રાઉન્ડમાં કોટેશ્વર ગુરુકુળના લાભાર્થે જ્યારે ભાગવત નવા પારાયણ સૌ પ્રથમ વાર આ વિસ્તારમાં બેસી રહી છે, ત્યારે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેમની સંસ્થા સ્થાપેલ છે એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના રાજીપાથી સરસ મજાનું આયોજન. વાલા ભક્તજનો, આજે જ્યારે કથામાં ચોથા દિવસની કથામાં પરમાત્મા રામચંદ્રનો જન્મ કથામાં જ્યારે અને ભાગવતમાં 24 અવતારોની જે કથા આવે છે એમાંની પ્રભુ રામચંદ્રજીની કથા, મર્યાદા પુરુષોત્તમ રામ એમની કથા, એમના જન્મની આજે વાતો આવી. તો અહીંયા સરસ મજાનું કોટેશ્વર ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા ભક્તો તાલીઓથી વધાવો, સરસ મજાનો જન્મ ઉત્સવ કર્યો. અને વાલા ભક્તજનો સાંભળો, કાલે આ જગ્યા ઉપર કથામાં કૃષ્ણ જન્મ ઉત્સવ આવે છે અને 100 વિદ્યાર્થીઓ દ્વારા, કેટલા 100 વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ જન્મ ઉત્સવ અહીંયા થશે. કોઈ દી ભવિષ્યમાં તમે જોયો નહીં હોય એવો ઉત્સવ આ સ્ટેજ ઉપર થશે. અને આ રાણી વિસ્તારના ભક્તોએ સૌએ લાભ લીધો છે. ત્યારે અત્યારે જે પ્રમાણે લાભ અમારા મહેન્દ્રભાઈ અને રમેશભાઈ બંને ભાઈઓએ પ્રેમથી શ્રદ્ધાથી યજમાન બનીને લાભ લીધો હતો. કૃષ્ણ જન્મ ઉત્સવ કાલે છે, તો અત્યારે થોડીક ઝલકમાં એ ઉત્સવની ઉજવણી મારે બોલવી છે. બહેનોને આપણે સૂચના આપેલી સવારે કે ભાઈ તૈયાર થઈને આવજો, અમેરિકા ટેલિફોન કરવો હોય તો પૂછજો. એકના કેટલા છે? એકના 44-45 ચાલે છે, એકના 44-45 ની વાત છે. તો વાલા ભક્તજનો, અત્યારે થોડીક ઝલકમાં મારે ચડાવણી કરવી છે. કદાચ મને ઈચ્છા થશે તો અધૂરું રહેશે તો હું કાલે પૂરું કરીશ, પણ અત્યારે જન્મોત્સવની અહીંયા ચડાવો બોલો છે. બીજું, આજે મહેમાનો આવ્યા છે અને દાન પણ ભગવાનની દયાથી કાલે પણ વાલા ભક્તજનો ખૂબ ધામધૂમથી જ્યારે ઉત્સવ થશે અને 100 વિદ્યાર્થી દ્વારા જ્યારે કૃષ્ણ જન્મ ઉત્સવ પ્રેમથી શ્રદ્ધાથી કરીશું, ત્યારે એના ચડા 5000 એકવાર, 5000 રૂપિયા એકવાર ભક્તજનો પ્રસાદી લઈ અને આરતીના દર્શન કરીને દરેક ભક્તો ઊભું થવાનું છે. લાભ લેવો. બોલો ભક્તજનો, કૃષ્ણ જન્મ ઉત્સવ ખૂબ ધામધૂમથી અહીંયા સ્ટેજ ઉપર જ્યારે કથામાં જે કથા આવવાની છે, ત્યારે પારાયણ દરમિયાન કૃષ્ણ પરમાત્મા જન્મની કથા જ્યારે આવવાની છે, ત્યારે 6000 રૂપિયા એકવાર ભક્તજનો, 6000 રૂપિયા આપીને બનવાનું છે.